આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્મામાં આજનો અધ્યાય 15મો વરદાન. નારાયણ કહે છે કે હે નારદ, ત્યાર પછી સુદેવ બ્રાહ્મણ હાથ જોડી મસ્તક નમાવી ભગવાનની સ્તુતિ કરી. એટલે દીનદયાળ પ્રભુ બોલ્યા કે હે મહાબુદ્ધિમાન તપોધન, હું તારા તપથી પ્રસન્ન થયો છું. માંગ, તારી ઈચ્છા આવે એ વરદાન માંગ. એટલે સુદેવ હાથ જોડીને બોલ્યા, હે દયાનિધિ દીનબંધુ, હે પૂરણ પુરુષોત્તમ, આપ જો મારા ઉપર ખરેખર પ્રસન્ન જ થયા હોવ તો મારું વાંઝ્યા પડું દુઃખ દૂર કરો. કૃપા કરીને મને એક સુપુત્ર સંતાન આપો. સંતાન વિના મારા સૂના સંસારને ઉજળો બનાવો. એમની આ માંગણી સાંભળી ભગવાન બોલ્યા, હે બ્રાહ્મણ, એવું વરદાન માંગ્યું જે તારા ભાગ્યમાં જ નથી. તારા લલાટના લેખ મેં વાંચી જોયા છે. એમાં આ જન્મે તો શું પણ લગાલાટ એવા 7 જન્મ સુધી તારા નસીબમાં સંતાન સુખ જ નથી. શ્રી વિષ્ણુ ભગવાનના મુખમાંથી આવા વાક્યો સાંભળી બ્રાહ્મણ પૃથ્વી પર પટકાઈને પડ્યો. પતિની આવી વિવળ દશા દેખી સતી ગૌતમીની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. પતિને મહાપ્રયાસે ભાનમાં લાવી તે કહેવા લાગી, ઉઠો, ઊભા થાવ, હિંમત રાખો. લલાટના લેખ મિથ્યા નથી થતા, એમાં ભગવાન શું કરે? વિધિના લેખ ઉપર જો કોઈ મેઘ મારી શકતું નથી, એ છઠ્ઠીના લેખ ભૂસાવા રહ્યા તો શું પણ સાક્ષાત ભગવાન પણ સમર્થ નથી. તો તમે આજે અનુભવ્યું છે તે હવે મિથ્યા શોક ને મોહ શા માટે? ગૌતમીના આવા વચન વિષ્ણુના વાહન ગરુડે હાળોહાળ આવ્યા અને સ્વભાવની શક્તિ પોતાના સ્વામીની શક્તિનું અપમાન સહન ન થયું. વચન આપ્યા પછી તેના પાલનમાં બતાવાયેલી અશક્તિનું બહાનું એને કાળજે કાંટાની માફક ખૂચ્યું. એના રોમમાં આગ ભભૂકી. એ પહેલી જ વાર સાહસ કરી પોતાના સ્વામી શ્રી વિષ્ણુ ભગવાનને કહેવા લાગ્યો, મહારાજ, દાવાના અવિનયથી ક્ષમા આપજો, પરંતુ વચન વાળવામાં થતી ઢીલ અને સેવાતી ઉદાસીનતા અસમ્ય છે. શોક સાગરમાં બેલી આ બ્રાહ્મણ પતિ પત્નીના આંખોમાં આંસુ જુઓ, એના હૃદયનો કકળાટ જુઓ, એ સતીના મોઢામાં નીકળેલા અમાપ શક્તિના ઉણપ લગાડતા વચનોનો વિચાર કરો. આપની ભક્ત વત્સલતા અને નિર્મળ ન્યાયપરાયણતા આજે લજવાઈ રહી છે. જો આજે આપનું વચન જશે તો આપના ચરણાન્વિતનું કોઈ શરણ લેશે નહીં. માટે આપ વિધિના લેખ પર મેઘ મારો. પુરુષાર્થના પ્રખર અવતાર સમા પુરુષોત્તમ પ્રારબ્ધની શક્તિ પણ પાંગળી શકે છે એમ પુરવાર કરો. આશાભર્યા આ બ્રાહ્મણને વચન આપ્યું છે તો ગમે તેમ કરીને એક પુત્ર જરૂર આપો. ગરુડના આવા તીર જેવા તીખા શબ્દો સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન વચન પાળવા તત્પર થયા અને બોલ્યા, હે ગરુડ, તુંય મારું વાહન છે અને તારી અંદર એવી જ ઈચ્છા છે, તો તું એને એક પુત્ર આપી એનો મનોરથ પૂર્ણ કર. મારા તરફથી તને આશીષ છે. આ સાંભળી ગરુડે અત્યંત આનંદિત થઈ બ્રાહ્મણ દંપતીને એક સુંદર પુત્રનું વરદાન આપ્યું અને કહ્યું કે હે તપોવન, જો કે તારા ભાગ્યમાં 7 જન્મ સુધી પુત્રનું સુખ નથી, છતાં હું તને તારા સ્વામીની આજ્ઞા થકી એક પુત્ર આપું છું અને તારી પત્નીને પેટે પરંતુ મારા અંશમાંથી ઉત્પન્ન થશે. તમે બંને પતિ પત્ની સંપૂર્ણ સુખી થશો. હરિકૃપાનો આ પ્રભાવ છે.
માટે એમનું ધ્યાન ધરી સંસારમાં બાકીનું જીવન સુખરૂપે વ્યતીત કરજો. એટલું કહી ગરુડ પોતાના સ્વામીને પીઠ ઉપર બેસાડી વૈકુંઠમાં લઈ જ ગયો. આમ શ્રી ભગવાનનું વચન પણ રહ્યું અને એ બ્રાહ્મણનું કામ પણ થયું. એ પુરુષોત્તમ મહાત્મ્યમાં વરદાન નામનું 15મો અધ્યાય સંપૂર્ણ. પુરુષોત્તમ ભગવાનને અર્પણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.